ગુરુવાર 7 મે 2026 ઉપલી મેળીનું મનન. અડગ વિશ્વાસ. બાઇબલ વાંચન હિબ્રુઓને પત્ર 12મો અધ્યાય 1 અને 2 કલમ. તો આપણી આસપાસ શાહેદોની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજ તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ, કે જેણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું દુઃખ સહન કર્યું અને જે દેવના રાજ્યાસનની જમણી તરફ બેઠેલો છે. આમેન. ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. ફિલિપીઓને પત્ર 3 અને 14. ઘણા વર્ષો પહેલાં મેં નક્કી કર્યું હતું કે હું ગિટાર શીખવા માંગુ છું અને હું સારી રીતના વગાડવા માંગતો હતો. શરૂઆતમાં મેં એક સસ્તી ગિટાર ખરીદી. કેટલાક કોર્ડ 3 સૂરો સાથે વગાડવાનું શીખ્યા પછી હું થોડા ગીતો વગાડી શકતો હતો. મેં વિચાર્યું કે જો હું સરસ ગિટાર ખરીદું તો હું વધુ સારી રીતના વગાડી શકીશ. તેથી મારો એક મિત્ર જે સરસ ગિટાર વગાડતો હતો તેને મેં મારા માટે એક ગિટાર પસંદ કરવાનું કહ્યું. તેણે એક ગિટાર પસંદ કરી જેનો અવાજ તેને ઉત્તમ લાગ્યો. આ વાત 35 વર્ષો પહેલાંની છે. હું હજુ પણ ગિટાર વગાડું છું, પણ સાવ સામાન્ય રીતે વગાડું છું. હું જે રીતે સારો ગિટાર વાદક બનવા માંગતો હતો તેના માટે ઘણા કલાકોની પ્રેક્ટિસ કરવી પડે તે ધ્યાનમાં લેવામાં હું નિષ્ફળ ગયો હતો. જેવી રીતે ગિટાર શીખવાની બાબત છે, તેવી જ રીતે આત્મિક મુસાફરી શરૂ કરવી એ ઉત્તેજના અને અનિશ્ચિતતાથી ભરપૂર છે. એક શિખાઉ ગિટાર વાદક તરીકે તમે મૂળભૂત કોર્ડ્સ અને સરળ સૂરોથી શરૂઆત કરો છો, અને એક નવા વિશ્વાસી વ્યક્તિ તરીકે તમે વિશ્વાસના મૂળભૂત સિદ્ધાંતોથી શરૂઆત કરો છો. જેમ જેમ સંગીતકારોની કુશળતા વિકસે છે, તેમ તેઓ વધુ જટિલ સંગીત વગાડે છે. તેવી જ રીતે જેમ જેમ આપણે વિશ્વાસમાં વૃદ્ધિ પામીએ છીએ, તેમ તેમ આપણે વધુ પડકારજનક આત્મિક પ્રશ્નોનો સામનો કરીએ છીએ. અને જેમ કોઈ વાદ્ય સારી રીતના વગાડવા માટે પ્રેક્ટિસની જરૂર છે, તેમ વિશ્વાસની વૃદ્ધિ કરવા માટે પ્રતિબદ્ધતા, આચરણ અને સમયની જરૂર પડે છે. બંને બાબતોમાં હતાશાનો સમય આવશે. જ્યારે વાદ્ય વગાડવામાં તમારી આંગળીઓ ડગમગી જાય કે તમારા વિશ્વાસની કસોટી થાય, ત્યારે બીજી ઘણી બાબતોની જેમ સુંદરતા ફક્ત અંતિમ પરિણામમાં જ નહીં, પરંતુ પ્રયત્ન કરવાની મુસાફરીમાં પણ રહેલી છે. વિશ્વાસમાં લીધેલું દરેક પગલું આપણને ઘણા મોટા માર્ગ પર લઈ જાય છે. આજનો સુવિચાર: પ્રત્યેક દિવસે હું મારા વિશ્વાસથી જીવીશ અને મારી મુસાફરીનો આનંદ માણીશ. મધ્યસ્થી, જેઓ કોઈ વાજિંત્ર વગાડવાનું શીખી રહ્યા છે તેઓ માટે. પ્રાર્થના: કૃપાળુ ઈશ્વર, અમે હંમેશા તમને અમારા જીવનમાં પ્રથમ સ્થાને રાખીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન.